નમસ્કાર મિત્રો, આપનું આપણી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જોઈશું જાન્યુઆરી 2025ના કરંટ અફેર્સ Q&A સ્ટોરી. ચાલો શરૂ કરીએ. કયા દેશે 18મા 8મા ભાષા મહોત્સવનું આયોજન કર્યું? નેપાળ. કયા દેશે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ વેલ્સ 2025 નિર્માણ છે? ભારત. ઓઇલ ટેન્કર વોલ્વો-નેટ સવારના વિભાજનને કારણે કાળા સમુદ્રમાં મોટા તેલના પ્રસારને કારણે કયા દેશે કટોકટી જાહેર કરી? રશિયાએ. 27 ડિસેમ્બર 2024ના રોજ મેલબોર્ન ક્રિકેટ ક્લબની માનદ સભ્યપદ આપવામાં આવી. સચિન તેંડુલકરને ઇન્ડોનેશિયાની ઇરેન સિકંદરને હરાવીને તેમનું બીજું વિમેન્સ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ટાઇટલ કોણે જીત્યું? તોનેરો હમ્પીને હરાવીને ઇરેન સિકંદરને હરાવી. કઈ સંસ્થાએ સંચાર અને કાર્યક્ષમતા વધારવા માટે સુધારેલ ઇન્ટ્રાનેટ પોર્ટલ શરૂ કર્યું? ઇરુડાએ. 17 વર્ષની ઉંમરે 7 સમિટ ચેલેન્જ પૂર્ણ કરનાર સૌથી નાની વયની મહિલા કોણ બની? કામ્યા કાર્તિકેયન. તાજેતરમાં ભારતીય સેનાએ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું? લદ્દાખના પેગોંગ ચોપાટી. કયા રાજ્યએ ચંદીગઢને 34-31થી હરાવી તેનું પ્રથમ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું? કેરળ. નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં બે અવકાશયાન વચ્ચે ડોકિંગ-અનડોકિંગનું પરીક્ષણ કરવા માટે શરૂ કરાયેલ વિશ્વનું મિશનનું નામ સ્પાર્ટેક્સ મિશન. રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ. તાજેતરમાં કયા દેશ વચ્ચેની સૌથી ઝડપી હાઈ-સ્પીડ ટ્રેન CR450 નો પ્રોટોટાઇપ લોન્ચ કરી રહી છે? ચીન. કઈ સંસ્થાએ પીડા-રહિત ઇન્જેક્શન માટે ફ્લોય મુક્ત સોફ્ટ સિરિંજ વિકસાવી છે? IIT બોમ્બે. સમાચારમાં જોવા મળેલ વિવાદ સે વિશ્વાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? કરવેરા એટલે ટેક્સ. CRPFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વિતુલ કુમારની. કયા રાજ્યને સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો? કેરળે. તાજેતરમાં તમામ ખંડોમાં સૌથી વધુ શિખરો સર કરનાર સૌથી નાની વયની મહિલા કોણ બની? કામ્યા કાર્તિકેયન. DBS બેંક ઓફ ઇન્ડિયાના CEO તરીકે રજત વર્મા. ઇસરોનું સ્પાર્ટેક્સ મિશન કઈ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનું છે? તો અવકાશમાં સેટેલાઇટનું ડોકિંગ અને અનડોકિંગ. કામ્યા કાર્તિકેયને 7 સમિટ ચેલેન્જ પૂર્ણ કરવા માટે કયા પર્વતની ટોચ પર ચડી હતી? માઉન્ટ વિન્સન. ખેલ રત્ન પુરસ્કાર 2025ની કેટલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે? 4. ભારતના પ્રથમ ગ્લાસ સી બ્રિજનું અનાવરણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તમિલનાડુ. સમાચારમાં જોવા મળેલું મિરકેટ રેડિયો ટેલિસ્કોપ કયા દેશમાં આવેલું છે? દક્ષિણ આફ્રિકામાં. વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? ન્યૂયોર્કમાં. તાજેતરમાં CRPFના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કુમાર ડોવરની. કઈ ટીમે સંતોષ ટ્રોફીની 78મી આવૃત્તિનો ખિતાબ જીત્યો? પશ્ચિમ બંગાળ. વર્ષ 2025માં T20ની પ્રથમ સદી કયા ખેલાડીએ ફટકારી? 2025માં T20ની પ્રથમ સદી કુશાલ પરેરાએ. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં થ્રુ ધ એજીસ પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું? અમિત શાહ દ્વારા. બિઝનેસ રેડી બી રેડી કઈ સંસ્થાનો મુખ્ય અહેવાલ છે? વિશ્વ બેંક. તાજેતરમાં કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું? તો ગૂગલે. બાળ લગ્નને સમાપ્ત કરવા માટે કયા દેશે બાળ લગ્ન મુક્ત અભિયાન શરૂ કર્યું છે? નેપાળે. તાજેતરમાં UIDAIના CEO તરીકે કોને ચાર્જ સંભાળ્યો? ભુવનેશ્વર કુમાર. K2-18b કયા પ્રકારનો ઉપગ્રહ માનવામાં આવે છે? આસિયન. AFના પશ્ચિમી વાયુ કમાન્ડની કમાન કોણે સંભાળી છે? તો એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ. છેલ્લા 5 વર્ષમાં ઈ-કચરા ઉત્પાદનમાં કેટલા ટકાનો વધારો થયો છે? 73.54%. વર્ષ 2024માં ભારત દેશના સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં
વર્ષ દર વર્ષે કેટલા ટકાનો વધારો થાય છે? તેમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 14% વધારો. કયા દેશે 2025માં શરૂ થતા પ્રવાસન માળખાને ટેકો આપવા માટે રહેવાની કિંમત 1% પ્રવાસી કર લીધો? રશિયાએ. ગ્લોબલ ફેમિલી ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 1 જાન્યુઆરી. ગ્લોબલ ફેમિલી ડે. ફાઇનલમાં કેરળને 1-0થી હરાવીને કયા રાજ્યએ સંતોષ ટ્રોફી જીતી છે? પશ્ચિમ બંગાળે. ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026ના સમયગાળા માટે કઈ સંસ્થાને વર્ક ટુ વર્ક માટેનું શ્રેષ્ઠ સ્તર તરીકે ફરીથી પ્રમાણિત કરવામાં આવ્યું? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ. બ્લિંકિટે તેની 10 મિનિટ એમ્બ્યુલન્સ સેવા કયા શહેરમાં શરૂ કરી? ગુરુગ્રામમાં. 2024માં કુલ વાર્ષિક ભૂગર્ભજળ રિચાર્જમાં કેટલો વધારો થયો? 15 PCI. ડાયરેક્ટ સ્માર્ટફોન વોઇસ કોલ સક્ષમ કરવા માટે ઇસરો કયા દેશનો ઉપગ્રહ ભાગ ભજવે છે? USA. પ્રોજેક્ટ વિસ્તાર શરૂ કરવા માટે કઈ સંસ્થાએ કૃષિ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે? IIT મદ્રાસ. 2025માં પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? 16 જાન્યુઆરી. તાજેતરમાં પૂજારી ગ્રંથિ સન્માન યોજના ક્યાં શરૂ કરવામાં આવી? નવી દિલ્હીમાં. તાજેતરમાં બિહારના 42મા રાજ્યપાલ તરીકે પણ શપથ લીધા? આરિફ મોહમ્મદ ખાન. તાજેતરમાં કયા રાજ્યએ વન સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કરી? ઉત્તરાખંડ. તાજેતરમાં કોના નેતૃત્વ હેઠળ ભાવ સૂચકાંક આધાર વર્ષને સુધારવા માટે એક સમિતિની રચના કરવામાં આવી? રમેશ ચાંદના. તાજેતરમાં કઈ સંસ્થાએ જમીનના પ્રદૂષણનો સામનો કરવા માટે અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે બેક્ટેરિયા વિકસાવ્યા? IIT કેન્દ્ર. જેના માટે જમીનના પ્રદૂષણનો સામનો કરવા અને કૃષિને પ્રોત્સાહન આપવા. યુક્ત અનાજ માટે વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 6 જાન્યુઆરી. તાજેતરમાં ભારત સરકારે ભૂકંપથી પ્રભાવિત કયા પેસિફિક મહાસાગરના દેશને 5 લાખની સહાયની જાહેરાત કરી? વનુઆતુ. ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગ્રામીણ ભારત મહોત્સવ 2025 ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી. ગ્રામીણ ભારત મહોત્સવ 2025 આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? કેન્દ્રીય નાણાં મંત્રાલય. નાબાર્ડ. કેન્દ્રીય રેલવે મંત્રાલય ઉત્તર રેલવે ઝોન હેઠળ તેના 69 રેલવે વિભાગની સ્થાપના ક્યાં કરશે? જમ્મુમાં. USA હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર તરીકે કોણે ફરીથી ચૂંટાઈ આવ્યા? માઇક મેન્સન. દર વર્ષે રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 જાન્યુઆરી. સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવે છે? એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPF. 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ક્યાં યોજાઈ હતી? નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ મધ્યપ્રદેશમાં. વર્લ્ડ ચેસ મહિલા ચેમ્પિયનશિપ 2024માં ભારતીય મહિલા ચેસ પ્લેયરે બ્રોન્ઝ મેડલ જીત્યો. વૈશાલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. કયું રાજ્ય હરિત GDP મોડલ અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યું જે તેની વન ઇકોસિસ્ટમ સેવાઓના આર્થિક મૂલ્યને નાણાકીય આયોજનમાં એકીકૃત કરે છે? છત્તીસગઢ. તાજેતરમાં નોંધાયેલા હ્યુમન મેટાપ્યુનોવાયરસના કેસ કયા દેશમાં જોવા મળ્યા? તો ચીનમાં. તાજેતરમાં કયા શહેરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું? હનોઈને. કયા ભારતીય રાજ્યએ જાન્યુઆરી 2025થી ખેડૂતોને પ્રતિ એકર ₹7500 આપવા માટે રાયતુ ભરોસા યોજનાનો વિસ્તાર કર્યો? તેલંગાણા. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સશક્ત બેટી અને ઈ-દ્રષ્ટિ પહેલ શરૂ કરવામાં આવી? શિક્ષણ વેપાર. 2024ના હાથીઓની વસ્તીના અંદાજમાં કયા રાજ્યમાં હાથીઓની વસ્તી 5828 નોંધાઈ? કયા રાજ્યમાં? તો આસામમાં. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025નું યજમાન શહેર ભુવનેશ્વર. કઈ રાજ્ય સરકારે શહીદ માધવસિંહ હાથ ધરછા યોજના શરૂ કરી? ઓડિશા. બનિહાલ બાયપાસ જે સમાચારોમાં જોવા મળ્યો હતો
અહીંયા લગભગ સમાચારમાં જોવા મળ્યો હતો કે કયા રાજ્ય અથવા યુટીમાં આવેલો છે તો જમ્મુ કાશ્મીરમાં. તાજેતરમાં ડૉક્ટર રાજગોપાલા ચિદમ્બરમને 88 વર્ષની ઉંમરે અવસાન થયું. તે કયા ક્ષેત્રના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા? ન્યુક્લિયર એનર્જીના. વર્ષ 2025માં એશિયાનો સૌથી મોટો એરો શો 15મો એરો ઇન્ડિયા ક્યાં યોજાશે? બેંગલુરુમાં. 38મી નેશનલ ગેમ્સની મશાલને શું નામ આપવામાં આવ્યું? તેજસ્વી. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું? દિલ્હી મેરઠ. તાજેતરમાં કયા રાજ્યએ આદિવાસી વિદ્યાર્થીઓ માટે શહીદ માધવસિંહ રાવ આત્મહત્યા યોજના શરૂ કરી? ઓડિશા. 2024માં સાયબર સુરક્ષા હુમલાની દ્રષ્ટિએ કયો દેશ વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે છે? USA. કોટક મહિન્દ્રા બેંકમાં 9.5% સુધીનો હિસ્સો મેળવવા માટે કઈ બેંકે આરબીઆઈની મંજૂરી માંગી છે? HDFC બેંક. કયા દેશે વધતા ગુના અને સશસ્ત્ર જૂથોને કારણે 7 પ્રાંતોમાં 60 દિવસની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે? એક્વાડોર. તાજેતરમાં પીએમ મોદીએ કયા શહેરમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CARI નો શિલાન્યાસ કર્યો? નવી દિલ્હીમાં. 1000 કિલોમીટરથી વધુ મેટ્રો કવરેજ હાંસલ કર્યા પછી વિશ્વના સૌથી મોટા નેટવર્કના સંદર્ભમાં ભારતનું સ્થાન 3જું. 2024માં કયા રાજ્યએ કેરળ સામે 0થી જીત મેળવીને 33મું સંતોષ ટ્રોફી ટાઇટલ જીત્યું? તો પશ્ચિમ બંગાળે. આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? ભારત પોલ. તેના માટે આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવામાં ભારત પોલ પોર્ટલ શરૂ કર્યું. દિલ્હી વકફ બોર્ડના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અજીમુલ હકની. કીપ એર એપ દ્વારા પ્રાથમિક રીતે કઈ સ્થિતિની તપાસ કરવામાં આવે છે? અસ્થમાની. કીપ એર. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સિંધુ ખીણની લિપિને સમજવા માટે $1 મિલિયન ઇનામ જાહેર કરવામાં આવ્યું? તમિલનાડુ સરકાર દ્વારા. 15માં લક્ષ્ય કપમાં 10 મીટર એર રાઇફલનો ગોલ્ડ કોણે જીત્યો? તો કિરણ જાદવે. કઈ સંસ્થાએ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અમૂલ્ય અને અક્ષયની શરૂઆત કરી? ગોવા શિપયાર્ડ લિમિટેડે. ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ 2024માં પશ્ચિમ એશિયામાં કયા શહેરે ટોચનું સ્થાન મેળવ્યું છે અને વૈશ્વિક સ્તરે 8મું સ્થાન મેળવ્યું છે? પશ્ચિમ એશિયામાં ટોચનું અને વૈશ્વિક સ્તરે 8મું દુબઈ. વિશ્વની સૌથી વૃદ્ધ જીવંત વ્યક્તિ સિસ્ટર ઇના બોનાબારો કયા દેશની છે? બ્રાઝિલની. કયું શહેર ઉત્તર રેલવે ઝોન હેઠળના 69મા વિભાગનું મુખ્ય મથક બન્યું? જમ્મુ કાશ્મીરની જમ્મુ. જાન્યુઆરી 2025માં કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સમાં સંપૂર્ણ સભ્ય તરીકે જોડાયો? ઇન્ડોનેશિયા. તાજેતરમાં ઇસરોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વી નારાયણ. નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર જેટલો 6.4%. સિગ્નેચર ગ્લોબલના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજીવ કુમાર શર્માની. ભારતના 2025ના પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કયા દેશના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા? તો ઇન્ડોનેશિયા. AFC એશિયન કપ 2027ની યજમાની કયો દેશ કરશે? તો સાઉદી અરેબિયા. ભારતમાં AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિતરણ માટે કઈ કંપની $3 બિલિયનનું રોકાણ કરી રહી છે? તો માઇક્રોસોફ્ટ. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા AFIના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી? બહાદુરસિંહ સગુ. 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ક્યાં યોજાશે? ભુવનેશ્વરમાં. કયા મંત્રાલયે માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ શરૂ કરી? માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ટ્વીટ સ્ટેટસ શું છે? તો સમય આધારિત પૂર્વજ વિશ્લેષણ સાધન. સબમરીન વિરોધી યુદ્ધ માટે સોનોબુનું સહ ઉત્પાદન.
સોનોબુનું સહ-ઉત્પાદન કરવા માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી? USA. કયો દેશ 1 જાન્યુઆરીથી ભારતીય પ્રવાસીઓ માટે ઈ-વિઝા સિસ્ટમ શરૂ કરી છે? ઇઝરાયેલ. કયા રાજ્યએ 14.11 લાખ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાના હેતુથી મહોત્સવ 2025નું શિક્ષણ મૂલ્યાંકન કાર્યક્રમ શરૂ કર્યો? આસામ. બેન્કિંગ, બ્રોકિંગ અને રોકાણ સેવાઓને એકીકૃત કરતા એકીકૃત 3-in-1 એકાઉન્ટ ઓફર કરવા માટે કઈ બેંકે બજાજ બ્રોકિંગ સાથે ભાગીદારી કરી છે? તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક. કયા રાજ્યને વન ગુનાઓની જાણ કરવા માટે ગુરુદાક્ષી ઓનલાઈન FIR સિસ્ટમ શરૂ કરી? કર્ણાટક. કઈ સંસ્થાએ નાણાકીય વર્ષ 2023-24 માટે MOE પ્રદર્શનમાં સતત ત્રીજા વર્ષે ઉત્તમ રેટિંગ પ્રાપ્ત કર્યું? IRDAI. PM મોદી કઈ તારીખે પ્રથમ દિલ્હી-શ્રીનગર ટ્રેન સેવા શરૂ કરશે? 26 જાન્યુઆરી. નાણાં મંત્રાલય હેઠળ નવા મહેસૂલ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તુહિન કાંતા પાંડે. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ શું છે? ગ્લોબલ વોઇસ ઓફ હિન્દી યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. તાજેતરમાં કઈ સંસ્થાએ ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ બહાર પાડ્યો? WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બહાર પાડ્યો ફ્યુચર ઓફ જોબ્સ. AI અને બીકન ટેકનો ઉપયોગ કરીને કૃષિ માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માટે કયા રાજ્યએ ગૂગલ ક્લાઉડ સાથે ભાગીદારી કરી છે? ઉત્તર પ્રદેશ. 3000 એકરમાં ફેલાયેલી જંગલની આગ અને 1300થી વધુ બાંધકામોને જોખમમાં મૂકવાના કારણે કયા શહેરમાં કટોકટી જાહેર કરવામાં આવી? LA. લોસ એન્જલસમાં. કયા રાજ્યએ તેની પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન્સ્ટિટ્યૂટનું નામ ડૉ. મનમોહન સિંઘના નામ પર રાખ્યું છે? હિમાચલ પ્રદેશ. કયા દેશે ગેરકાયદેસર સ્થળાંતરનો સામનો કરવા અને દાણચોરીની કામગીરીને વિક્ષેપિત કરવા માટે વૈશ્વિક પ્રથમ પ્રતિબંધિત શાસનની શરૂઆત કરી? UK. હિન્દી ભાષાના વૈશ્વિક મહત્વને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કઈ તારીખે વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે? 10 જાન્યુઆરી. કઈ કંપનીએ નાસ્તા, પીણા અને ભોજનની 15 મિનિટની ડિલિવરી માટે સ્નેક એપ લોન્ચ કરી? સ્વિગીએ. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રોડ રેલ બ્રિજનું નામ શું છે? MG ઘાટ બ્રિજ. બેંક ઓફ બરોડા અનુસાર FY 2025-26માં ભારતનો અંદાજિત આર્થિક વિકાસ દર કેટલો છે? 6.8%. પ્રોજેક્ટ P-75 હેઠળ ભારતીય નૌકાદળને આપવામાં આવેલ શક્તિ અને અંતિમ સ્ક્વોડ્રન ક્લાસ સબમરીનનું નામ શું છે? INS વાગઝેર. પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે કયા રાજ્યના પોલીસ દળે QR કોડ આધારિત નાગરિક પ્રતિસાદ પ્રણાલી શરૂ કરી છે? તેલંગાણાએ. ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા તાજેતરમાં કયા શહેરમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રની જાહેરાત કરવામાં આવી? જમ્મુમાં. ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશનનું 57મું વાર્ષિક અધિવેશન કયા શહેરમાં વોટર 360 ડિગ્રી પર થીમ પર શરૂ થયું? રાયપુરમાં. રામો થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ કયા શહેરમાં શરૂ થયો? મુંબઈમાં. કયા દેશે 2026માં 28મી કોન્ફરન્સ ઓફ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઓફ પાર્લામેન્ટ CSOPનું આયોજન કરશે? ભારત. તાજેતરમાં કયા દેશે UN કમિટી ઓન બિગ ડેટા એન્ડ ડેટા સાયન્સ ઓફ સ્ટેટિસ્ટિક્સમાં જોડાયો? ભારત. કયો દેશ UN કમિટી અને બિગ ડેટા એન્ડ ડેટા સાયન્સ પર સ્ટેટિસ્ટિક્સમાં જોડાયો? તો ભારત. IT વેરિફિકેશન ફર્મ ઇક્વલ માટે સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જસ્ટિસ BN શ્રીકૃષ્ણ. ભૂસ્તરશાસ્ત્ર અને સંશોધનમાં સહકાર વધારવા માટે ભારત કયા દેશ સાથે સરહદ બોલ્યા અને કારણે માનવતાવાદી સંકટનો અનુભવ કરી રહ્યો છે? સુદાન. ભારતની પ્રથમ પેઢીના બીટા બાળકનો જન્મ ક્યાં થયો? મિઝોરમમાં.
કયો દેશ કોમનવેલ્થ કન્ટ્રીઝની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ 28મી કોન્ફરન્સનું યજમાન છે? તો ભારત. પ્રોજેક્ટ વીરગાથા 4.0 કયા મંત્રાલયની સંયુક્ત પહેલ છે? રક્ષા મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ છે. સમાચારમાં રહેલ ડેઝર્ટ નેશનલ પાર્ક કયા શહેરમાં આવેલ છે? જેસલમેરમાં. કયા મંત્રાલયે નેશનલ રિવર ટ્રાફિક એન્ડ નેવિગેશન સિસ્ટમ NRTN/NF શરૂ કરી છે? બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. ખેલો ઇન્ડિયા મહિલા યોગાસન વીક. રાષ્ટ્રીય અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા યોગ નવી દિલ્હીમાં. કેરળના કયા દરિયા કિનારાને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું? કપ્પડ અને ચલ. 2025માં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ AIPOC ક્યાં યોજાશે? પટનામાં. તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન યોજના લાગુ કરનાર 34મું રાજ્ય બન્યું? કયું બન્યું? ઓડિશા. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ દ્વારા રાષ્ટ્રીય હળદર બોર્ડનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? નવી દિલ્હીમાં. લેબનોનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નવાબ સલામ. તાજેતરમાં ગાનનગર 2025 ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? મણિપુરમાં. ભારત-વસ્ત્ર માઇક્રો મિસાઇલ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી? ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ. વાઇડ બેન્ડ સ્પેક્ટ્રમ સેન્સર આસિક ચિપ વિકસાવવા માટે કઈ સંસ્થાએ C.સાથે ભાગીદારી કરી? તો IIT મંડી અને IIT જમ્મુએ C.સાથે ભાગીદારી કરી. ડિસેમ્બર 2024 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જસપ્રીત બુમરાહને. તાજેતરમાં સમાચારમાં રહેલી પવના નદી કયા રાજ્યમાંથી વહે છે? મહારાષ્ટ્રમાંથી. તાજેતરમાં ડેવિલ સ્ટ્રાઇક કવાયત કોના દ્વારા હાથ ધરવામાં આવી? સેના દ્વારા. RBI દ્વારા નાણાકીય નીતિ અને આર્થિક સંશોધન વિભાગોની દેખરેખ માટે કોની નિમણૂક કરવામાં આવી? રાજેન્દ્ર રાવની. ભારત કયા વર્ષે કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સનું આયોજન કરશે? 2026માં. નાગ MK2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કોણે વિકસાવી? DRDOએ. કયો સમુદાય બોડો તહેવાર ઉજવે છે? હાટી સમુદાય. ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? ભારત-વસ્ત્ર. તાજેતરમાં પલડે ટેક હરિયાણાના કયા સંરક્ષિત વિસ્તારમાં જોવા મળ્યું? સુલતાનપુર નેશનલ પાર્કમાં. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલામાં પગાર પંચના અમલીકરણ માટે મંજૂરી આપવામાં આવી? 8માં. તાજેતરમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના જજ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આશીષ નૈકાનીની. તાજેતરમાં PM મોદી દ્વારા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? નવી મુંબઈમાં. ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ વખત ગ્રાન્ડ સ્લેમનો થવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? નોવાક જોકોવિચે. કયા દેશના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સને ફેડરલ ફંડેડ સ્કૂલોમાં મહિલા રમતમાંથી ટ્રાન્સજેન્ડર એથ્લીટ્સને પ્રતિબંધિત કરતું બિલ પસાર કર્યું? USA. સ્વદેશી રીતે વિકસિત ભારતીય ડોકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કરવામાં ઇસરોએ કયો ક્રમ હાંસલ કર્યો? ચોથો. ઇસરો માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવી? શ્રીહરિકોટામાં. કઈ સંસ્થા MISA હેઠળ કટોકટી દરમિયાન જેલમાં બંધ વ્યક્તિઓ માટે 20,000માંથી પેન્શનની જાહેરાત કરી? ઓડિશાએ. ભારતની સાથે કયા દેશે 2026ને સાંસ્કૃતિક પ્રવાસન અને AI સહયોગની ઉજવણી માટે દિવસ તરીકે જાહેર કર્યો? સ્પેને. કયો દેશ GCC કેપિટલ ઓફ ધ વર્લ્ડ બનવા માટે તૈયાર છે? ભારત અને સિંગાપોર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સિંગાપોર તરફથી ભારત નાગરિક પુરસ્કાર કોને મળ્યો? તરુણ દાસ. તાજેતરમાં કયા દેશ દ્વારા એક્સરસાઇઝ ડેવિલ સ્ટ્રાઇક હાથ ધરવામાં આવી? ભારત. સમાચારમાં જોવા મળતી એરટ્રેક્સ ક્રિસ્ટેન્સેની કઈ પ્રજાતિની છે?
સ્પાઈડર. કઈ સંસ્થાએ ગ્લોબલ રિપોર્ટ 2025 બહાર પાડ્યો? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. સમાચારમાં રહેલ ભારત સ્ટાર્ટઅપ ચેલેન્જ શું છે? વિવિધ ક્ષેત્રોમાં 7 પડકારો ઓફર કરે. કયું ભારતીય નૌકાજહાજ બહુરાષ્ટ્રીય કવાયત એલે પેરોઝની 4થી આવૃત્તિમાં ભાગ લે છે? INS મુંબઈ. ક્રાઝન 155 mm ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા આપવામાં આવી? ફ્રાન્સ દ્વારા. મહાકુંભ 2025 માટે કલાગ્રામ માટે ભારત સરકારનું કયું મંત્રાલય જવાબદાર છે? સંસ્કૃતિ મંત્રાલય. સમાચારમાં જોવા મળતી તુંગભદ્રા નદી કઈ નદીની ઉપનદી છે? તો કૃષ્ણાની. સમાચારમાં રહેલ પ્રવાહ ફેક્ટ બુક શું છે? ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સિદ્ધિઓ માટે માર્ગદર્શિકા. નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન કયા સમુદ્રની નીચે બાંધવામાં આવી છે? બાલ્ટિક સમુદ્ર. હેમટેક સેલ 2025 ક્યાં યોજાઈ રહી છે? જર્મની. અબ્દ અલ ગુરી દ્વીપ જે સમાચારમાં જોવા મળ્યો તે કયા મહાસાગરમાં છે? હિન્દ મહાસાગરમાં. BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રાની. CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. કયા રાજ્યનું ટપાલ વિભાગ તેના સેવાઓમાં A1 રજૂ કરી રહ્યું છે? બિહાર. PM મોદીએ કઈ યોજના હેઠળ ગ્રામીણ આદિવાસી રહેવાસીઓને 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે? સ્વામિત્વ યોજના. ફિનટેક હબની સ્થાપના માટે ભારતમાં કયા રાજ્ય સિંગાપોર સાથે નિમણૂક કર્યા? ઓડિશા. કઈ એરોસ્પેસ કંપનીએ તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં ન્યૂ ગ્લેન રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું? બ્લુ ઓરિજિન. સાયબર સુરક્ષા પર સહકાર વધારવા માટે કયા દેશે ભારત સાથે MOU કર્યા? સાયબર સુરક્ષા પર સહકાર વધારવા માટે ભારતે કયા દેશ સાથે MOU કર્યા? તો USA. સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સંદર્ભમાં ભારત કયા ક્રમે છે? ત્રીજા. કયા શહેરમાં સીમલેસ મુસાફરીની સુવિધા માટે પરિવહન માટે એક જ પ્લેટફોર્મ વિકસાવ્યું છે? મુંબઈ. મિશન કોટ મુખ્યત્વે શું વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? સ્પેસ ડોમેન જાગૃતિ. USAના 47મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા? ટ્રમ્પે. રસીના વિકાસમાં યોગદાન બદલ 2025 માટે INCA ફેલોશિપ કોને એનાયત કરવામાં આવી? ડૉ. કૃષ્ણા હિલા. ભારતના કયા રાજ્યએ ભૂ-ઉષ્મીય ઉર્જા સંસાધનો વિકસાવવા આઇસલેન્ડ સાથે ભાગીદારી કરી? ઉત્તરાખંડ. કયા રાજ્યએ 5મી વખત વિજય હજારે ટ્રોફી જીત્યું? કર્ણાટક. કઈ બેંકે ભારતમાં 20 નવી શાખાઓ ખોલવા માટે RBIની મંજૂરી મળી, જે એક દાયકામાં તેનું સૌથી મોટું વિસ્તરણ દર્શાવે છે? HSBC. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2025માં મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણ જીત્યું? વિક્ટર એક્સેલ્સન. 30 મે 2027 સુધી CRPFના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. 6 પોઈન્ટ પ્લાન દ્વારા આર્થિક સંબંધોને વધારવા માટે ભારત કઈ સંસ્થા સાથે સહયોગ કરી રહ્યું છે? યુરોપિયન યુનિયન. ખોખો વર્લ્ડ કપ 2025ના ઉદ્ઘાટનમાં કયા દેશે પુરુષ અને મહિલા બંને શ્રેણીમાં વિજય મેળવ્યો? ભારત. નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન કયા સમુદ્રની નીચે બાંધવામાં આવી છે? બાલ્ટિક સમુદ્ર. સોમપુર પાવર પ્લાન્ટ માટે ઉર્જાના ભાવને અંતિમ રૂપ આપવા માટે કયા દેશે ભારત સાથે સહયોગ કર્યો? શ્રીલંકા. વૈશ્વિક સ્તરે કોફી ઉત્પાદક તરીકે ભારતનો વર્તમાન ક્રમ શું છે? 7. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ઓસ્ટ્રેલોપિથેક્સ શું છે? લુપ્ત પ્રાઇમેટ્સની જીન્સ. કઈ સંસ્થાએ બ્લડ કેન્સરની સારવાર માટે 2G લિવિંગ દવા કોર્ટીનને મંજૂરી આપી? સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CPSCO. પ્રલય મિસાઇલ કઈ સંસ્થાએ વિકસાવી? DRDO. પૂર્વી ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રી વેધશાળા
પૃથ્વી ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? પશ્ચિમ બંગાળમાં. નવી દિલ્હીમાં આયોજિત 7મી મેરીટાઈમ કોઓપરેશન ડાયલોગ ભારત સાથે કયા દેશે ભાગ લીધો? ફ્રાન્સે. નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ નાસા USA અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી? નોર્વે દ્વારા. કઈ ક્રિકેટ ટીમે 2024-25માં વિજય હજારે ટ્રોફી જીતી? કર્ણાટક. ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 કયા રાજ્યમાં યોજાયો? આંધ્રપ્રદેશમાં. જેક્યુ દ્વારા રજૂ કરાયેલા ભારતના પ્રથમ AI સંચાલિત ક્રેડિટ કાર્ડ નિષ્ણાતનું નામ શું છે? વિઝર. પિયુષ ગોયલે કયા વર્ષ સુધીમાં 10,000 GI ટેગ હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું? 2030 સુધીમાં. ખાનગી રોકેટ ઉત્પાદન એકમ સહિત ઉર્જા અવકાશ ક્ષેત્રમાં રોકાણ માટે કયા રાજ્યોએ MOU કર્યા? તેલંગાણા. કયા રાજ્યનું પરિવહન નિગમ સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશન અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે? મહારાષ્ટ્ર. ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી એન્ટિટી લોકરનો હેતુ શું છે? બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા? જસ્ટિસ આલોક આરોડે. કઈ કંપનીએ E-Help સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે અનુરૂપ વાહન ફાઇનાન્સિંગ સોલ્યુશન માટે ભાગીદારી કરી છે? અશોક લેલેન્ડ. સ્ટાર્ટઅપને કુશળ માનવ શક્તિ પ્રદાન કરવા માટે કયા પ્લેટફોર્મ મેં ડીપીટ સાથે ભાગીદારી કરી છે? અપના પ્લેટફોર્મ. કયા રાજ્યના રાજ્યપાલે નિકષાય અને ટીબી નિયંત્રણ કાર્યક્રમની સમીક્ષા કરી? મણિપુર. કઈ રાજ્ય સરકારે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી? છત્તીસગઢે. આર્મી હોસ્પિટલે કયા શહેરમાં હાર્ટનેટ 3નો ઉપયોગ કરીને ભારતનું પ્રથમ LVAD ઇમ્પ્લિમેન્ટેશન કર્યું? નવી દિલ્હી. એડલમેન ટ્રસ્ટ બેરોમીટર 2025 રેન્કિંગમાં ભારતનું સ્થાન 3. તાજેતરમાં કઈ કંપનીએ તેલંગાણાના માનવરહિત એરલ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 800 કરોડના રોકાણ માટે MOU પર હસ્તાક્ષર કર્યા? JSW. રિલાયન્સ પાવરના CEO અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નીરજ પારેખની. તાજેતરમાં કોણ ફિડે રેન્કિંગમાં ભારતના ટોચના ક્રમાંકિત ચેસ ખેલાડી વૈશ્વિક સ્તરે 4થા ક્રમે બન્યા? દીપગુકેશ. નિફ્ટ દ્વારા લોન્ચ કરાયેલ ભારતના પ્રથમ AI અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ આધારિત ફેશન ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મનું નામ શું છે? વિઝન NXT. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 600. ભારતના પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું? મુંબઈમાં. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં. કઈ કંપનીએ ભારતની પ્રથમ eVTOL એર ટેક્સી શૂન્યનું અનાવરણ કર્યું? સરલા એવિએશન. વર્ષ 2025માં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી? 76માં. સેનાની દેખરેખને વેગ આપવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા કરાયેલ બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમનું નામ શું છે? સંજય. કઈ કંપનીએ ભારતીય વ્યવસાયો માટે સાયબર ગેસ સાયબર વીમા સોલ્યુશન લોન્ચ કર્યું? ટાટા AIG. ટ્રાફિક તપાસને સરળ બનાવવા માટે એકો ઇન્સ્યોરન્સે તેનું ઈ-ચલણ પોર્ટલ કયા શહેરમાં લોન્ચ કર્યું? હૈદરાબાદ. પ્રથમ અન-રૂપી ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કઈ બેંકે રૂપે સાથે ભાગીદારી કરી? IDFC ફર્સ્ટ બેંક. ભારતમાં કઈ તારીખે રાષ્ટ્રીય કન્યા દિવસ મનાવવામાં આવે છે? 24 જાન્યુઆરી. કઈ કંપનીએ પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર એન્ટિટી તરીકે કામ કરવા માટે RBI તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી? કાયડો. કઈ સંસ્થાએ મિસાઇલ માટે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યું? DRDO. 2050 સુધીમાં વૈશ્વિક વપરાશમાં ભારતનો અંદાજિત હિસ્સો કેટલો છે? 16%. કિડવાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજી કયા શહેરમાં સ્થિત છે, જેણે તાજેતરમાં 1000 રોબોટિક સર્જરીનો માઇલસ્ટોન હાંસલ કર્યો? બેંગલુરુમાં. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સમ્માન સંજીવની એપ લોન્ચ કરવામાં આવી? હરિયાણા. તાજેતરમાં કયો દેશ યુરોડ્રોન મેલ RPAS પ્રોગ્રામમાં નિરીક્ષક તરીકે જોડાયો? ભારત. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે? જામનગર. નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રારંભિક ફિઝિકલ હેલ્થ ઇન્ડેક્સ 2025માં કયું રાજ્ય ટોચ પર છે? ઓડિશા. 2024માં ભારતીય એક્સા લાઇફ ઇન્સ્યોરન્સના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અખિલ ગુપ્તાની. કયા રાજ્યએ વન વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વન અધિકાર કાયદા હેઠળ 100 ગામડાઓ માટે ભંડોળ મંજૂર કર્યું? ઓડિશા રાજ્ય. અબુધાબી અને દુબઈને જોડતી હાઈ-સ્પીડ રેલની ટોપની સ્પીડ કેટલી છે? 350 કિમી/હોર. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ શું છે? તો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ. ટ્રાયફોન મિસાઇલ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી? વેસ્ટિન. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ વિક્ટોરિયા તળાવ કયા દેશની સરહદે આવેલ છે? કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયા. કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયા. પ્રજાસત્તાક દિવસ 2025ની થીમ પૂર્ણ ભારત વારસોને પ્રગતિ. ફિક્કી ફિલ્મ્સની 25મી વર્ષગાંઠની આવૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આયુષ્માન ખુરાના. ભારતે કયા શહેરમાં સાયબર સિક્યોરિટી કોમ્પિટિશન પર બીજી બિમસ્ટેક નિષ્ણાત જૂથની બેઠકનું આયોજન કર્યું? નવી દિલ્હીમાં. તાજેતરમાં ભારતીય નૌકાદળના 25,000 ચોરસ નોટિકલ માઇલના હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણથી કયા દેશને ફાયદો થયો છે? મોરિશિયસ. કયો દેશ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર બન્યો? થાઈલેન્ડ. ભારતમાં દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે? 25 જાન્યુઆરી. જર્મનીના TKMS સાથે મળીને P75 સબમરીન પ્રોજેક્ટ કઈ કંપનીની બીડ ટેકનિકલ મૂલ્યાંકનને મંજૂરી મળી? મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ. કઈ સંસ્થાએ ડેન્ગ્યુના પ્રકોપ પર આબોહવા પરિવર્તનની અસર પર અભ્યાસનું નેતૃત્વ કર્યું અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીનો પ્રસ્તાવ મૂક્યો? ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા. કઈ ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા. સમાચારમાં રહેલ નાહરગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાનમાં. વર્ષ 2024માં ભારતના કયા રાજ્યમાં 800થી વધુ ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ? મહારાષ્ટ્રમાં. તાજેતરમાં યુવા ભારતીય પર્વતારોહક શિવાંગી પાઠકે કયા દેશના સૌથી ઊંચા શિખર પર તિરંગો ફરકાવ્યો? ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં ECI મીડિયા એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? દૂરદર્શન. ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યર 2024ના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી? રોહિત શર્માની. તાજેતરમાં મિશેલ માર્ટિન કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા? આયર્લેન્ડ. T20 ક્રિકેટમાં આઉટ થનાર T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આઉટ થયા વિના સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તિલક વર્મા. સ્વતંત્ર ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય? ઉત્તરાખંડ. એડવાન્સ ટોર આર્ટિલરી ગન સિસ્ટમ ATAGS કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? DRDO. તાજેતરમાં કપાતા કુદ્દા પહાડીઓ પર જોવા મળતું સફેદ નેપેડ ટ્રીટ બર્ડ કયા દેશમાં સ્થાનિક છે? ભારતમાં. કઈ બેંકે ક્લેરિફાય નામના NCRP ઇન્ટિગ્રેશન સોલ્યુશન્સને અમલમાં મૂકનાર પ્રથમ ભારતીય બેંક બની? પંજાબ નેશનલ બેંક. રાયથુ ભરોસા અને ઇન્દિરામાં પ્રાથમિક ભરોસા સહિત 4 લાભાર્થી યોજનાઓ કયા રાજ્યએ શરૂ કરી? તેલંગાણાએ. 19 માર્ચ 2025 શરૂ થતા 3 વર્ષની મુદત માટે IDFC બેંકના MD CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાકેશ શર્માની. કયા શહેરમાં ઉદઘાટન આંતરરાષ્ટ્રીય પશ્મિના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? કાઠમંડુમાં. વિવાદાસ્પદ ચૂંટણીમાં બેલારુસના રાષ્ટ્રપતિ તરીકે 7મી વખત કોણ જીત્યું? એલેક્ઝાન્ડર લુકાશેન્કો. કયું પ્લેટફોર્મ USA યુઝર્સ માટે મેક્સિકોના આકારનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરી રહ્યું છે? ગૂગલ મેપ્સ. તાજેતરમાં કયા શહેરમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ કેસોમાં વધારો જોવા મળ્યો? પુણેમાં. PM દ્વારા ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? ભુવનેશ્વરમાં. ગ્લોબલ વેટલેન્ડ સિટીઝની યાદીમાં કયા 2 ભારતીય શહેરો જોડાયા? ઇન્દોર અને ઉદયપુર. સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં પુરુષો અને મહિલા સિંગલ્સ ટાઇટલ્સ કોણે જીત્યા છે? માનુષ શાહ અને દિયા ચિતાલી. વિશ્વ રેન્કિંગ 2025માં કમ્પ્યુટર સાયન્સમાં કઈ ભારતીય સંસ્થા 99માં ક્રમ છે? જે આ વિષય માટે વૈશ્વિક ટોપ 100માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય સંસ્થા બની? IISc બેંગલુરુ. આસામની બીજી રાજધાની તરીકે કયા શહેરની જાહેરાત કરવામાં આવી? દિબ્રુગઢ.
કઈ સંસ્થાએ સ્કાય પ્રો અને પ્લેબોક્સ ટીવી સાથે ભાગીદારી કરીને IFTV પ્લેટફોર્મ દેશભરમાં શરૂ કરી BSNL? કયા દેશે સતત ત્રીજી વખત ICC મહિલા ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી? ઓસ્ટ્રેલિયા. દર વર્ષે કઈ તારીખે ભારતીય અખબાર દિવસ મનાવવામાં આવે છે? 29 જાન્યુઆરી. ભારતમાં ડિજિટલ કોમર્સ વધારવા માટે કઈ કંપની SBI પેમેન્ટ સાથે ભાગીદારી કરી રહી છે? ફાઇન લેબ્સ. ડબલ ટેક્સેશન એડવાન્સ એગ્રીમેન્ટ DTAમાં સુધારો કરવા માટે કયા દેશે ભારત સાથે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? ઓમાન. કયું ઉત્તર પૂર્વી રાજ્ય બહુભાષી ઈ-ગવર્નન્સ માટે ભાષીણ સૌપ્રથમ ભાગીદાર બન્યું? ત્રિપુરા. તાજેતરમાં દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા માટે કયા દેશે ભારત સાથે 5 MOU કર્યા? ઇન્ડોનેશિયા. કઈ સંસ્થા દ્વારા દિલ્હીમાં ગ્રીડકોન 2025નું આયોજન કરવામાં આવશે? પાવર ગ્રીડ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર